શું તમે ખેડૂત છો? જો હા, તો ભારત સરકાર તમારા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. જો તમે પણ આ યોજના માટે પાત્રતા ધરાવો છો, તો તમે પણ આ યોજનામાં જોડાઈને લાભ લઈ શકો છો. નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે આપ સૌનું મારા ચેનલ ઇન્ફોવાઇઝ ચેનલમાં. મિત્રો, સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનામાં દર 4 મહિને લાભાર્થીઓને 2,000ના 3 હપ્તા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કરોડો ખેડૂતોને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે. સરકારશ્રી દ્વારા ઓક્ટોબર મહિનામાં 18મા હપ્તાની રકમ ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવી હતી. ખેડૂતો મિત્રો હવે 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે 19મો હપ્તો ખેડૂત મિત્રોને બેંક એકાઉન્ટમાં ક્યાં સુધી આવશે? જો નહીં, તો ચાલો એ જાણવા માટે આપણે વિડીયોને આગળ વધારીએ. એ પહેલા જો તમે મારા ચેનલમાં નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારા આવનારા બધા જ વિડીયો તમને સૌથી પહેલા મળી રહે. મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 18 હપ્તા અપાઈ ચૂક્યા છે. ગત 5 ઓક્ટોબર 2024ના રોજ 18મો હપ્તો મોકલવામાં આવ્યો હતો, જેનો લાભ 9 કરોડથી વધુ ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યું હતું. મિત્રો, આવી સ્થિતિમાં હવે આ યોજના સાથે જોડાયેલા ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો કે 19મો હપ્તો વિશે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને સત્તાવાર વેબસાઇટ પર પણ કોઈ માહિતી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં 19મો હપ્તો આવી શકે છે. મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાના નિયમિત વાત કરીએ તો દર 4 મહિને સરકાર આ યોજના હેઠળ હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલે છે. હવે તેને આ રીતે સમજો કે ઓક્ટોબર મહિનામાં 18મો હપ્તો મોકલવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આગામી હપ્તો એટલે કે 19મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં મોકલવામાં આવી શકે છે, એવું માનવામાં આવી રહ્યું છે. મિત્રો, જો તમે હપ્તાનો લાભ મેળવવા માંગતા હો તો તમારે 3 કામ તો કરવા પડશે. જેમાં પ્રથમ કામ છે ઈ-કેવાયસી કરવાનું છે, બીજું કામ છે જમીનની ચકાસણી કરવાનું અને ત્રીજું કામ તમારું આધાર કાર્ડને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરવાનું છે. એ જરૂરી છે, જેથી તમે હપ્તાનો લાભ મેળવી શકશો. મિત્રો, મેં ખેડૂતની નોંધણી માટે એક અગાઉ વિડીયો પણ બનાવેલો છે, જેની લિંક તમને ઉપર દેખાતી છે. લિંક ઉપર ક્લિક કરીને તમે નોંધણી કેવી રીતે કરવી એની સંપૂર્ણ પ્રક્રિયા જોઈ શકો છો અને ખેડૂત નોંધણી કરી શકશો. મિત્રો, તો પણ તમને કઈ પ્રશ્નો હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. અને હા મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને શેર કરો, જેથી મારા બધા જ ખેડૂત ભાઈઓને આ યોજનાનો લાભ લઈ શકે. ધન્યવાદ.